બેક ટુ માય ચેનલ। તો અત્યારે સરસ મજાની શિયાળાની સવાર પડી રહી છે, ખુશનુમાં સવાર પડી રહી છે અને અત્યારે વાગ્યા છે સવારના 10:30 11 જેવું થયું છે અત્યારે। અને આજે ક્રિસમસ છે એટલે ધ્રુવ ને તેજુભાઈ ઘરે છે। જો ધ્રુવ સાયકલ હલાવે છે। હાય કહી દે, હાય તેજુ, અહીંયા આવ તેજુ। તેજુભાઈ અંદરના રૂમ મારી સાઈડે સૂતા છે, બે સાયકલ માટે બાંધે છે। અહીંયા આવતો દોડીને બે આજે રજા છે એટલે આખો દિવસ ઘરમાં બેઠા તોફાન કરશે। ટ્યુશનમાં ગયા ત્યાં ટ્યુશનમાં જઈ આવ્યા, હવે રજા, હવે સ્કૂલે રજા છે બે, આખો દિવસ તોફાન કરશે। અને હા, મને કવિતા લખવાનો શોખ છે એટલે હું ક્યારેક ફ્રી હોય તો કવિતા લખતી હોય। કવિતા એટલે કે આમ આવડી મોટી કવિતા નહીં, પણ નાની, એમ કે વર્ડ્સના રાઇમ્સ બનતા હોય ને એવી કવિતા। તો હું તમને કવિતા સંભળાવું છું। હોવાય છે ક્યાંક મારા સપનાનો કિનારો, હોવાય છે ક્યાંક મારા સપનાનો કિનારો, દેખાય છે મને ક્યાંક મારા જીવનનો વિસામો, દેખાય છે મને ક્યાંક મારા જીવનનો વિસામો, ઘણી સમજાવી પોતાને પણ ક્યાં દેખાય છે મને મારી હકીકતનો મિનારો। તો આ કવિતા કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો। અત્યારે વાગ્યા છે સાંજના 3:45 અને ધ્રુવભાઈ જો ઉઠીને બેસી ગયા છે। શું કામ હતું ધ્રુવ અત્યારમાં જાગીને બેસી ગયો? હે, ઠંડીનું સૂતું રહેવાય ને? શું ના, એ ઉઠીને બેસી ગયા છે। જો હવે ચા પાણી ને એવું પીશે ને પછી હોમવર્ક ને એવું કરશે। કા આજે હોમવર્કમાં શું આપ્યું છે? કાનાવાળો કક્કો। આજે હોમવર્કમાં કાનાવાળો કક્કો 2 વાર લખવાનો છે। હા, 2 વાર લખવાનું। તો કેટલી વાર? હા, 2 વાર। એમ 2 વાર કાનાવાળો કક્કો લખવાનો હોમવર્કમાં। અમારે અત્યારથી આવી ગઈ છે ઉત્તરાયણ। ધ્રુવ અને તેજુભાઈ જો પરાણે પતંગ ઉડાવડાવી। જો બે પતંગ સિલેક્ટ કરે છે, કઈ પતંગ જોતી આ જો બે બાદે છે પતંગ। ધ્રુવ તો બીજી લઈ લે બસ। મારે અત્યારથી થઈ રહી છે ઉત્તરાયણની તૈયારી। બહાર બહુ ઠંડી છે તો અમે જઈએ છીએ આટો મારવા। ઘડીક વાર આટો મરાવી દઈએ અને પતંગ લઈને જશે 2 આટો મારવા। અમારે અત્યારથી ઉત્તરાયણ આવી ગઈ છે। જો તમને બેન શું લાગે, સેન્ટા ક્લોઝ આવે સેન્ટા ક્લોઝ? હા, નહીં। સેન્ટા ક્લોઝ સાચા હોય? નહીં, સાચા હોય। સેન્ટા ક્લોઝ સાચા હોય તો સેન્ટા ક્લોઝ શું આપે આપણને? ગિફ્ટ। તમને બેને સેન્ટા ક્લોઝ જો મળે તો તમને સેન્ટા ક્લોઝ શું ગિફ્ટ આપે? તમારે શું જોતું છે? રિમોટ વાળી કાર। રિમોટ વાળી કાર। તેજુ તારે? મને તો એરોપ્લેન। તો ધ્રુવને જોતી છે રિમોટ વાળી કાર અને તેજુને જોતું છે એરોપ્લેન। તો સેન્ટા ક્લોઝ આવે તો ધ્રુવ અને તેજુને બેને ગિફ્ટ આપે। કા પછી અમુક માણસો હોય ને સેન્ટા ક્લોઝ બનીને, એ બધા ગરીબ માણસોની મદદ કરે તો એને કહેવાય સાચા સેન્ટા ક્લોઝ અત્યારના સમયમાં। સેન્ટા ક્લોઝ આવે ને, બધા ગરીબ માણસો આમ રોડ ઉપર સૂતા હોય ને, એ બધા એની મદદ કરે, એને ઉડાડે। તેજુભાઈ અત્યારે લઈ આવે છે ગલુડિયું। જો ગલુડિયાને સાયકલમાં બેસીને આટો મરાવે છે। જો હા, એને કેવું મજા આવે છે જો સાયકલમાં બેસવાની, કેવું ટગર મગર જોવે છે। જો એને પણ સાયકલમાં આટો મારવાની બહુ મજા આવે છે જો ગલુડિયાને। તો એ સાયકલમાં કેવું સરસનું ટેસ્ટથી ફરે છે જો ગલું। એને તો સાયકલમાં ફરે। તો અત્યારે ધ્રુવ અને તેજુભાઈ કરી રહ્યા છે સાયકલની રેસિંગ। જો અત્યાર સુધી નીચે હતા, ટીવી જોતા હતા, ટીવી જોતીને બોર થઈ ગયા તો અત્યારે આવી ગયા છે ઉપર અને નીચે બધા ટીવી જોવે છે અને અમે આવી ગયા છે ઉપર। તો બસ હવે ફોન જોઈને ઊંઘવાની તૈયારી કરશે, સુઈ જશે બે। તો અત્યારે છે બારે બહુ ઠંડી, બહાર નીકળાય એવું છે ને, અત્યારે બહુ ઠંડી છે। આમ ઘરમાં ઓછી લાગે પણ બહાર નીકળે તો બહુ જ લાગે ઠંડી। ઠંડીમાં તો કે બહાર નીકળાય એવું જ નથી। ઠંડી એટલી જ પડે, બહુ ઠંડી પડે।
આજે અમે કરી ખૂબ જ જુએ તે જોઈએ બે રીંગા મસ્તી અને આજે પતંગ અમારી ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ પતંગ આજથી કાઢી છે હવે અમારે 2 મહિના સુધી તો હાલશે જ ઉત્તરાયણ બસ તો આજના માટે એટલું જ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો તમને મારા વિડીયોમાં કંઈ ભૂલ કે એવું લાગતું હોય કે મારા વિડીયોમાં તમને ગમતું હોય કે ન ગમતું હોય તો એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને આવી ઠંડીમાં કોઈ બહાર નીકળતા નહીં કામ વગરના જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ